Hello, great morning, guys. I'm Kiran Mehta, and now we are going to start our English journey. Friends, સિમ્પલ સેન્ટેન્સીસ નામનો આપણો ટોપિક ચાલુ છે, જેનો આ 6th લેક્ચર છે, જેની અંદર આપણે ફ્યુચર કેટેગરી જોઈએ છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફ્યુચર કેટેગરીનો 1 જોઈ કે જેની અંદર શેલ બી યા તો વિલ બીમાં સેન્ટેન્સ બનતા હોય છે. આ કેટેગરીની અંદર શેમાં બને સેન્ટેન્સીસ, વાક્યો જે છે એ શેમાં બને તો એ ડિસ્કસ કરીએ. તો એ સિમ્પલ સેન્ટેન્સીસ ફ્યુચર કેટેગરી 2 એટલે શું? તો કે જે વાક્યોની અંદર છેલ્લે શ આવતો હોય, વર્બ એટલે કે ક્રિયા આવતી જ ન હોય, અથવા તો સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થતું ન હોય એવા જે વાક્યો હોય, પ્લસ કે જેની અંદર આ 3 વસ્તુ આવતી હોય, 3 ચીજની વાત થતી હોય. કઈ તો કે પાસે હશે એવો શબ્દ હોય, યા તો ભાઈ બહેન હશે એવો શબ્દ હોય, મીન્સ કે કોઈ રિલેશનની વાત થતી હોય, યા તો કોઈ બોડી પાર્ટ્સની વાત થતી હોય. ગોટ ઇટ? જે આપણે બહુ રિવાઇઝ કર્યું છે. તો આવા જે સેન્ટેન્સીસ છે એ શેલ હેવ યા વિલ હેવમાં બનાવવાના હોય છે. એની ફોર્મ્યુલાસ જોઈએ છે. હરેકની અંદર આપણે 4 ફોર્મ્યુલા જોતા હોઈએ છીએ. અફર્મેટિવ યા તો પોઝિટિવ મીન્સ હકાર, નેગેટિવ મીન્સ નેગેટિવ નકાર, ઇન્ટેરોગેટિવ 1 મીન્સ કે જેનો જવાબ યસ કે નોમાં આવતા હોય એવા પ્રશ્નાર્થ વાક્યો, અને WH ગ્રુપ મીન્સ ઇન્ટેરોગેટિવ 2 મીન્સ કે જેનો જવાબ છે એ હા કે નામાં ન આવતો હોય પરંતુ કંઈક WH વર્ડમાંથી આવતો હોય, તો એવા વાક્યોને ઇન્ટરોગેટિવ 2 કહેવાય. તો જોઈએ એના સ્ટ્રક્ચર યા તો ફોર્મ્યુલાસ. હકાર વાક્ય કેવી રીતે બને આવા? તો કે પહેલાં સબ્જેક્ટ એટલે કર્તાને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટ. એના પછી વિલ હેવ. તો શેલ હેવ ક્યારે આવે? તો કે આઈ અને વી જો કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે વાક્યની અંદર આઈ કે વી બેમાંથી એક હોય તો એની સાથે શેલ યુઝ કરવાનું, બાકી બધા સાથે વિલ યુઝ કરવાનું. સિમ્પલ. વિલ હેવ અને ઓબ્જેક્ટ. ગોટ ઇટ? મીન્સ કે સબ્જેક્ટ, વિલ હેવ, ઓબ્જેક્ટ. કઈ રીતે? હમણાં પ્રેક્ટિસ જોઈએ. નેગેટિવની વાત હોય તો વિલ હેવની વચ્ચે નોટ આવી જાય. સિમ્પલ. હવે જો અહીં બધે હેવ જ આવશે, ક્યાંય બી હેઝ નથી લગાડવાનું. હી સી ઇટ હોય તો આપણે હેઝ એવું મનમાં હોય, પણ બધા સબ્જેક્ટ સાથે હેવ. એમાં વિલ નોટ હેવ આવી જાય. વિલ અને નોટની વચ્ચે, વિલ અને હેવની વચ્ચે નોટ. સિમ્પલ. ઇન્ટરોગેટિવ 1 મીન્સ પ્રશ્નાર્થ એક હોય ત્યારે સબ્જેક્ટ છે એ વિલની જગ્યાએ આવી જાય અને વિલ છે એ સબ્જેક્ટની જગ્યાએ આવી જાય. બાકી કાંઈ નવું નથી. વિલ પ્લસ સબ્જેક્ટ, હેવ અને ઓબ્જેક્ટ, ખાલી 2 ઇન્ટરચેન્જ થાય. અને WH વર્ડવાળું જ્યારે હોય વાક્ય ત્યારે ઇન્ટરોગેટિવ 1ને એઝ ઇટ ઇઝ નીચે મૂકી દેવાનું. વિલ, સબ્જેક્ટ, હેવ અને ઓબ્જેક્ટ. માત્ર એક વર્ડ WH વર્ડ છે એ એડ થઈ જાય. તો આ 4 એના સ્ટ્રક્ચર છે, જે એકવાર જોઈને પછી જોયા વગર લખી લેવાના છે, પછી પ્રેક્ટિસના સેન્ટેન્સ જોવાના છે. હવે એક્ઝામ્પલમાં એક સેન્ટેન્સ હું લઉં. ફોર એક્ઝામ્પલ કે મારા મામાને એક શાળા હશે. હવે નાના ટબુડિયા હોય ને ભેગા થતા હોય, પછી તારક મહેતા જોતા હોય, એમાં સુંદર અને જેઠાલાલને જોઈને એના મનમાં કંઈક એવી ઇમેજ થઈ છે કે મારા મામાની સગાઈ છે ને, તો પણ મારા મામાને એક શાળા હશે સુંદર છે. તો આ એક સેન્ટેન્સ લીધું કે મારા મામાને એક શાળા હશે, શાળો હશે એવું હોય કદાચ. તો મામાને શું કહેવાય? કે મમ્મી સાઈડના જે હોય એ બધાની આગળ શું લાગે? મેટરનલ. વાત થઈ હતી આપણે એકવાર, મામા, માસી, નાની, નાના, વોટેવર. તો એ બધાને સાથે મેટરનલ લાગે. તો મારા મામા એ કરતા થયું. કોને એક શાળા હશે? તો જવાબ શું મળે? મારા મામાને. કોણથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને કરતા એટલે કે સબ્જેક્ટ કહેવાય. તો માય મેટરનલ અંકલ ઇઝ અ સબ્જેક્ટ હિયર. ગોટ ઇટ? માય મેટરનલ અંકલ
પછી ફોર્મ્યુલા 2 ને એવું કહે છે કે વિલ હેવ અ બ્રધર ઇન લો. શાળાને કહેવાય બ્રધર ઇન લો, સાડીને કહેવાય સિસ્ટર ઇન લો. એક માટે વન ન લખાય, એ લખાય. ખબર છે કા? ઓકે, તો હોશિયાર છો બધા. નેગેટિવ બનાવવું છે કે મારા મામાને એક શાળા નહીં હોય, તો વિલ અને હેવની વચ્ચે સિમ્પલ નોટ. My maternal uncle will not have a brother in law. શું મારા મામાને એક શાળા હશે એવું પૂછવું છે, તો વિલ ભાઈ પહેલાં આવી જાય અને સબ્જેક્ટ ભાઈ પછી આવી જાય. તો વિલ માય મેટરનલ અંકલ, બાકી એઝ ઇટ ઇઝ, હેવ અ બ્રધર ઇન લો. ઓકે. અને લાસ્ટ સેન્ટેન્સ કે એવું પૂછવું છે કે મારા મામાને કેટલા શાળા હશે. તો કેટલા માટે શું યુઝ થાય? શાળાને ગણી જ શકાય ને, શાળાને ગણી શકાય એટલે હાઉ મેની યુઝ થાય. ગણી ન શકાય એવા માટે કેટલા માટે હાઉ મચ યુઝ થાય. તો હાઉ મેની બ્રધર્સ. એકવાર વાત થઈ હતી કે 4 WH વર્ડ જ્યારે હોય, કયા કયા? હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ. એ 4 WH વર્ડ તરીકે યુઝ થાય તો એના પછી નાઉન આવી જાય. નાઉન છે, પછી એઝ ઇટ ઇઝ ઉપરનું ઉતારી નાખવાનું. તો હાઉ મેની બ્રધર્સ ઇન લો વિલ, આ ભાઈ અહીં આવી ગયા એટલે નીકળી જ જાય, માય મેટરનલ અંકલ હેવ. ગોટ ઇટ? તો આનું ગુજરાતી ચારેયનું શું થાય છે? તો કે આ તો ખબર જ છે, શાળા હશે. મારા મામાને એક શાળા નહીં હોય. શું મારા મામાને એક શાળા હશે? અને આ કે મારા મામાને કેટલા શાળા હશે. તો આ એનું ગુજરાતી થયું. મિરર પ્રેક્ટિસ કરવાની છે, આમ ભલે કરો. પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે ભવિષ્યમાં કદાચ માણસને 3 મગજ હશે. બીજાના ખાઈ ખાઈને વધી જતું હશે. કે કદાચ માણસને 3 મગજ હશે. તો કદાચ એટલે પરહેપ્સ, છેલ્લે શ છે, બોડી પાર્ટની વાત છે. તો આમાં બને પરહેપ્સ જે છે કદાચ વધારાનો શબ્દ છે એટલે સ્ટાર્ટિંગમાં લખાય, અને નાવ, પરહેપ્સ એ બધા એક્સ્ટ્રા વર્ડ કહેવાય. તો પરહેપ્સ કે મેન વિલ હેવ 3 બ્રેન્સ ઇન ફ્યુચર. સબ્જેક્ટ પછી વિલ હેવ અને વધારાનું. ગોટ ઇટ? નેગેટિવ બનાવવું છે તો વિલ નોટને વોન્ટે કહેવાય, જે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. વેન્ટ અને વોન્ટ એટલે શું? WANT, વોન્ટ. આનો અર્થ શું થાય? વોન્ટ અને વેન્ટ બધા ફ્રેન્ડ છે ને. એક આ ભાઈ વોન્ટ, એક આ ભાઈ વોન્ટ અને એક આ વિલ વોન્ટ, વેન્ટ. આ વોન્ટ એટલે વિલ નોટ, આ વોન્ટ એટલે ઈચ્છવું, હું આમ કરવા માગું છું, ઈચ્છું છું. તો એના માટે WANT, વોન્ટ ફૂલ યુઝ થાય છે કન્વર્સેશનમાં. અને વેન્ટ એટલે કે ગોનું પાસ્ટ ફોર્મ V2. તો આનું ગુજરાતી શું થાય? વોન્ટ મેન હેવ 3 બ્રેન્સ. શું થાય એનું ગુજરાતી? શું માણસ પાસે 3 મગજ નહીં હોય? એવું થાય ને. વોન્ટ નહીં શબ્દ આવે. અને વોન્ટ મેન હેવ 3 બ્રેન્સ. 2 વાર લખાઈ ગયું છે સેન્ટેન્સ. વાય લગાડી દો WH માં. આની આગળ વાય લગાડી દઈએ કે વાય વોન્ટ મેન હેવ 3 બ્રેન્સ. મગજ, સોરી, બ્રેન્સ મતલબ કે માણસ પાસે શા માટે 3 મગજ નહીં હોય. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તેની પાસે આવતા વર્ષે તેની પોતાની કાર હશે. હોય. આવતા વર્ષેનું ઇંગ્લિશ શું થાય? નેક્સ્ટ યર.
પોતાની એટલે ઓન, ઓન એટલે પોતાનું થાય. કોની પાસે? તેની પાસે. હવે જો એક લોજિક છે કે તેની પાસે એટલે ગર્લની વાત થતી હોય, મેલની બી વાત થતી હોય અથવા ફિમેલની વાત થતી હોય, પણ જ્યારે જેન્ડર છે એ ખ્યાલ ન આવે તે રીતે હોય તો ત્યારે ફિમેલ જેન્ડર છે એને કન્સિડર કરવાની. મીન્સ કે અહીંયા તેની પાસેનો યુઝ છે એ હી વપરાય. ફિમેલ જેન્ડર નહીં યુઝ કરવાની પણ મેલ કન્સિડર કરવાની. એ હી વિલ હેવ, પોતાની અહીંયા હી છે એટલે એના માટે હીઝ યુઝ થાય. શી હોત તો હર યુઝ થાય. ધે હોત તો ધેર યુઝ થાય. જે નેક્સ્ટ ટોપિકમાં આવશે આપણે ત્યારે જોશું. હી વિલ હેવ હીઝ ઓન કાર બાય નેક્સ્ટ યર. ફ્યુચર ટેન્સની અંદર બાય યુઝ થાય. સુધીની. હવે થોડાક મિક્સ સેન્ટેન્સ જોઈએ જેની અંદર શું તો કે તમારે પેલા વિચારવાનું કે શું શ્રુતિ પાસે જોવાલાયક કંઈક હશે. તો કયું સેન્ટેન્સ થયું? ઇન્ટેરોગેટિવ વન્સ. કેમ ખબર પડે? શુંથી ચાલુ થયું છે. શું કાઢી નાખો તો બી એ જ થાય કે શ્રુતિ પાસે જોવાલાયક કંઈક હશે, તો યસનું વાળું થયું. તો એનું ઇંગ્લિશ શું તો કે વિલથી ચાલુ થાય. વિલ શ્રુતિ હેવ સમથિંગ, કંઈકનું. આપણે નેક્સ્ટ ટાઈમ આગલા લેક્ચરમાં જોયું હતું, પ્રીવિયસ લેક્ચરમાં, કે કંઈકનું ઇંગ્લિશ શું થાય? સમથિંગ. તો વિલ શ્રુતિ હેવ સમથિંગ. હવે જોવા લાયક તો એને વર્થ વોચિંગ કહેવાય. ખાવા લાયક તો વર્થ ઇટિંગ કહેવાય. પીવા લાયક તો વર્થ શું કહેવાય? ડ્રિંકિંગ કહેવાય. તો જોવા લાયક, કંઈ લાયક હોય એનું ઇંગ્લિશ વર્થ થાય. વિલ શ્રુતિ હેવ સમથિંગ વર્થ વોચિંગ, મીન્સ કે શું શ્રુતિ પાસે જોવા લાયક કંઈક હશે. પછી સેન્ટેન્સ લઈએ કે અમિત શાહ પાસે રાજકારણનું વધુ શ્રેષ્ઠ જ્ઞાન હશે. છેલ્લે શ છે, પાસે એવો શબ્દ છે તો વિલ હેવમાં બને. અમિત શાહ વિલ હેવ શ્રેષ્ઠ જ્ઞાન મીન્સ બેસ્ટ નોલેજ. નોલેજનો સ્પેલિંગ જરાક જોજો. કઈ રીતે યાદ કરવાનું છે? 3-3ના ભાગ પાડી. નોલેજ ઓફ પોલિટિક્સ, રાજકારણનું જ્ઞાન, તો નોલેજ ઓફ પોલિટિક્સ કહેવાય. કોની પાસે શું હશે? ફરીથી કોની મીન્સ કે હુ. કઈ રીતે બને? અફર્મેટિવની જેમ, ભલે ઇન્ટેરોગેટિવ રહ્યું તો બી. હુ વિલ હેવ વોટ, શું હશે? શું વચમાં છે તો આનું અહીંયા વોટ થઈ જાય. હુ વિલ હેવ વોટ. હવે કોની પાસે શું શું હશે એવું કેવું છે મારે, તો વોટ પછી ઓલ લગાડી દો. ઓલનો અર્થ 2 વાર શું શું, આગલો જે શબ્દ હોય એ ટ્વાઇસ ટાઈમ થઈ જાય. વોટ છે તો શું થાય વોટનું? ઓલ લગાડવું મતલબ એનું શું થાય, શું શું હશે. તો બહુ નાનો એવો કન્સેપ્ટ છે જે આ સિમ્પલ સેન્ટેન્સીસની લાસ્ટ કેટેગરી જોઈ આપણે, કે જેની અંદર 4 ફોર્મ્યુલા પહેલાં જોવાની છે. જેમ કરો છો એ જ રીતે, અને પછી આ સેન્ટેન્સ જોઈ લેવાના છે. અને મિરર પ્રેક્ટિસ તો છે જ કરવાની છે. તો ગાઈઝ અહીં સુધી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે શીખ્યા છીએ એ બધાની મિક્સ એક્સરસાઇઝ જોશું. પહેલાં અફર્મેટિવ સેન્ટેન્સની, પછી કન્ટિન્યુ નેગેટિવની, અને પછી ઇન્ટેરોગેટિવની. બરાબર? એ થઈ ગયા પછી જે આની સિમ્પલ સેન્ટેન્સીસની અંદરથી ડેઇલી યુઝમાં કયા જે સેન્ટેન્સ આપણે વધારે યુઝ કરતા હોઈએ છીએ એ થોડાક સેન્ટેન્સ તમને આપીશ કે જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે લોકોની વચ્ચે. તો જ્યારે આ ટોપિક એમ લાગે કે પરફેક્ટ થઈ ગયો છે પછી જ આગળ જવાનું છે. તો ગાઈઝ હેવ અ નાઇસ ડે.